અમરેલી એરપોર્ટ પર વધુ એક વખત મોટી દુર્ઘટના ટળી છે। ટ્રેનિંગ સેન્ટર પર રનવે પરથી પ્લેન કોઈ કારણોસર નીચે ઉતરી જતા દોડધામ મચી ગઈ। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। અમરેલીમાં અગાઉ પ્લેન ક્રેશ થવાથી ટ્રેનિંગ પાયલટનું મોત થયું હતું અને ત્યારે રનવે પરથી પ્લેન નીચે ઉતરવાની આ બીજી ઘટના પણ સામે આવી છે। તો ટ્રેનિંગ સેન્ટર પર રનવેથી પ્લેન નીચે ઉતર્યું હતું, કોઈ ખામીના કારણે તે નીચે ઉતર્યું હોય તેવું સામે આવ્યું છે। સદનસીબે કોઈ દુર્ઘટના નથી સર્જાઈ, તો એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે। નવસારીમાં નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત। બેકાબુ બનેલા ટ્રકે નેશનલ હાઈવેને બાનમાં લીધો। બે કાર અને ટ્રકને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ। ગણદેવી તાલુકાના ખારેલ નજીક નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। તો બે કાર અને ટ્રક અડફેટી લીધા હતા, સામે આવ્યા હતા અને ત્યારબાદ ટ્રક જમણી બાજુ વળી ગયો હતો અને ત્યાં ધૂળની ડમરી ઉડવા લાગી હતી। બેકાબુ બનેલા ટ્રકે નેશનલ હાઈવેને બાનમાં લીધો। બે કાર પણ તેની ઝપેટમાં આવી હતી। ખારેલ નજીક નેશનલ હાઈવે પરની આ ઘટના છે। ત્યારબાદ જો કે આસપાસના લોકો દોડતા આવ્યા હતા અને કારમાં સવાર લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો। સુરત શહેરની રાંદેર પોલીસે ભાંગરો વાટ્યો છે। ચોરી કરેલો સામાન ચોરને ફરી પરત કરી દીધો। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરને ચોરીનો સામાન પાછો આપ્યો। 2,69,000 રોકડ તેમજ દાગીના જેને સોંપ્યા તે ચોર નીકળતા પોલીસની હવે ફજેતી થઈ છે। તો આરોપી મકાન માલિકના ઘરમાંથી લાખોની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। રાંદેર પોલીસે કોઈ પણ પૂછપરછ કર્યા વિના રોકડ અને સોનાના દાગીના ચોરને પરત આપી દીધા। કતારગામ પોલીસની તપાસમાં મકાન માલિકના ઘરમાંથી ચોરી કરી હોવાનું બહાર આવ્યું। તો બાઇક નંબરના આધારે માલિકને તેની કિંમતી વસ્તુ આપી સારી કામગીરી કર્યાનો રાંદેર પોલીસે આનંદ લીધો હતો। મકાન માલિક આકાશ શિરોયાના ઘરમાંથી દક્ષેશ પટેલે કરી હતી ચોરી અને 5 વર્ષથી ભાડે રહેતો હતો। વિડીયોમાં થેલીમાં વિદેશી દારૂ પણ નજરે પડે છે અને સવાલ એ છે કે દારૂની બોટલનું શું કર્યું? પોલીસે કેમ પૂછપરછ વગર સામાન સોંપી દીધો? કેમ કોઈ પુરાવા વગર સામાન સોંપવામાં આવ્યો?